હેલો ફ્રેન્ડ્સ, આઈ હોપ તમે બધા મજામાં હશો. તો આપણે બેટા લાસ્ટ લેક્ચરમાં તમને એક લિનિયર ઇનઇક્વાલિટી આપે અને એને આપણે ગ્રાફિકલી કઈ રીતે રિપ્રેઝેન્ટ કરવી અને કઈ રીતે ગ્રાફમાં આપણે એને સોલ્યુશન રિજિયન ઇન 2 ડાયમેન્શનલ પ્લાન ફાઇન્ડ આઉટ કરવું એ આપણે જોયું હતું. ઓકે, લાસ્ટ આપણે પ્રીવિયસ 2 લેક્ચરથી આપણે જોઈએ છીએ. આજના લેક્ચરથી આપણે બેટા તમને 2 ઇનઇક્વાલિટી આપે અથવા 3 ઇનઇક્વાલિટી આપે તો એને કઈ રીતે ગ્રાફિકલી રિપ્રેઝેન્ટ કરવી એ આપણે આજના લેક્ચરમાં શીખવાનું છે. ઓકે બેટા, તો ચાલો સ્ટાર્ટ કરીએ. સો ટુડેઝ અવર ટોપિક ઇઝ, પહેલાં આપણે અહીં આપી દઈએ કે 11th સાયન્સમાં સબ્જેક્ટ છે મેથ્સ. ઓકે બેટા, એન્ડ ચેપ્ટર આપણે ભણીએ છીએ ચેપ્ટર નંબર 6 લિનિયર ઇનઇક્વાલિટી, સુરેખ અસમતાઓ. અને આજનો જે લેક્ચર છે એ છે આપણો 10th. ઓકે, 10મો લેક્ચર છે. સો ક્વેશ્ચન ઇઝ to solve the following system of inequality graphically. And first question is x greater than or equal to 3, y greater than or equal to 2. ઓકે બેટા, ચાલો સ્ટાર્ટ કરીએ. સો તમે અહીંયા જોઈ શકો છો, તમને શું કીધું છે કે તમારે બેટા આ જે સિસ્ટમ આપેલી છે, તમને જો 2 સિસ્ટમ આપેલી છે, 2 લિનિયર ઇનઇક્વાલિટી આપેલી છે અને એને સોલ્વ કરવાની છે ગ્રાફિકલી. તો કઈ રીતે સોલ્વ કરવાનું એ આપણે જોઈએ. બરાબર, તો પહેલાં તો બંને માટે ઇન્ડિવિજ્યુઅલી આપણે લાઇન રિપ્રેઝેન્ટ જે રીતે કરતા હતા એ રીતે કરવાનું. તો 4 આના માટે આપણે ગ્રેટર ધેન ઇક્વલ ટુ કાઢી નાખીને ઇઝ ઇક્વલ ટુ આપીએ તો 4x ઇઝ ઇક્વલ ટુ 3. તો આ તો બેટા x ઇઝ ઇક્વલ ટુ 3 તો કેવી લાઇન છે, તો કે એવી લાઇન છે કે જો આમાં y વાળી ટર્મ મિસિંગ છે એટલે આ y અક્ષને ટચ કરશે નહીં, એટલે આ લાઇન છે એ y અક્ષને પેરેલલ છે. સો x ઇઝ ઇક્વલ ટુ 3 ઇઝ અ લાઇન વિચ ઇઝ પેરેલલ ટુ y axis. તો આ લાઇનને ડ્રો કરવા માટે બેટા 2 પોઈન્ટની જરૂર પડશે નહીં. બરાબર છે? ઓકે, તો અહીંયા હું આના માટે કાંઈ 2 પોઈન્ટ ફાઇન્ડ આઉટ કરતો નથી. સેકન્ડ ઇનઇક્વાલિટી માટે આપીએ તો અહીંયા આપણે ઇનઇક્વાલિટીની સાઇન કાઢી અને ઇઝ ઇક્વલ ટુ આપીએ. સો 4y ઇઝ ઇક્વલ ટુ 2. તો અહીંયા તમે જોઈ શકો છો કે એક્સ વાળી ટર્મ મિસિંગ છે, એટલે એનો મતલબ એમ થઈ ગયો કે આ જે લાઇન છે એ એક્સ અક્ષને ટચ ન કરે. તો એ એક્સ અક્ષને ટચ ન કરે એટલે એનો મતલબ એમ થઈ ગયો આ લાઇન છે એ એક્સ અક્ષિસને પેરેલલ છે, તો જ ટચ ન કરે ને બેટા, સમાંતર છે. સો ફોર y ઇઝ ઇક્વલ ટુ 2 ઇઝ અ લાઇન વિચ ઇઝ પેરેલલ ટુ એક્સ એક્સિસ. અને આ લાઇનને તે ડ્રો કરવા માટે 2 પોઈન્ટની જરૂર પડતી નથી, કેમ કે આ લાઇનને આપણે ઓરલી ડ્રો કરી શકીએ છીએ. યાદ રાખો બેટા કે એક્સ વાળી ટર્મ મિસિંગ હોય કે વાય વાળી ટર્મ મિસિંગ હોય કે પછી કોન્સ્ટન્ટ ટર્મ મિસિંગ હોય, આ ત્રણેય ટાઈપની લાઇન માટે તમારે 2 પોઈન્ટ્સની જરૂર હોતી નથી. ઓકે, તમે ઓરલી ડ્રો કરી શકો છો. ઓકે બેટા, તો ચાલો ડ્રો કરીએ. સો હિયર 2 dimension plan. So this one is x, this one is x dash, this one is y, this one is y dash, this is our origin 0, 0. Okay, તો ફર્સ્ટ લાઇન કઈ છે ભાઈ? તો ફર્સ્ટ લાઇન છે x ઇઝ ઇક્વલ ટુ 3. x ઇઝ ઇક્વલ ટુ 3 કઈ હશે? તો 1, 2 and 3. ઓકે, 1, 2 and 3. તો x ઇઝ ઇક્વલ ટુ 3 એટલે એ y એક્સિસને પેરેલલ હશે અને એક્સને ક્યાં કટ કરીને નીકળશે? 3 પાસેથી. એટલે આ જે લાઈન થઈ ગઈ આ લાઈન છે બેટા, એ લાઈનને કઈ કહેવાય? x ઇઝ ઇક્વલ ટુ
3 વાળી લાઈન કહેવાય. ઓકે, ચાલો સેકન્ડ છે બેટા y = 2. તો y = 2 તો પેલા y એક્સિસને આપણે y એક્સિસ પાસે પોઈન્ટ લઈ લઈએ. તો અહીંયા 1 લઈ લઉં છું, અહીંયા 2 લઈ લઉં છું. તો આ બેટા લાઈન છે એ x અક્ષને પેરેલલ છે, બરાબર છે, આ અક્ષને પેરેલલ છે. બટ ક્યાંથી પાસ થાય છે? તો કે y = 2 માંથી. એટલે અહીંયા તમે જોઈ શકો છો કે આ ઇનઇક્વાલિટીમાં બંને તરફ ઇક્વલ ટુ છે, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ. એટલે હું ડાર્ક લાઇન ડ્રો કરી રહ્યો છું, ડોટેડ લાઇન ડ્રો કરતો નથી. એટલે આ થઈ ગઈ આપણી કઈ લાઈન થઈ ગઈ? y = 2. ઓકે, લાઈન તો ડ્રો કરી નાખી. ઓકે, હવે આપણે શું કરીએ? તો હવે બેટા આ બે લાઇનનું સોલ્યુશન રિજિયન પહેલાં આપણે ફાઇન્ડ આઉટ કરીએ, ઉકેલ પ્રદેશ. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા તમે x > 3 છે, તો આપણે એમાં ઓરિજિનની હેલ્પ લઈએ, એટલે કે ઉગમ બિંદુની. તો આમાં 0,0 હોય ને, તો x ની જગ્યાએ 0 મૂકી દે, તો 0 > 3. તો આ તો ખોટું આવ્યું, બરાબર છે, ઇટ ઇઝ ફોલ્સ. એટલે કેમ કે 0 છે એ કંઈ 3 કરતાં મોટું ન કહેવાય. તો આ x = 3ની ઓરિજિન આ બાજુ છે, એટલે ઓરિજિન તરફ તો ખોટું આવે છે. એટલે જે આનું સોલ્યુશન રિજિયન છે એ ઓરિજિનની ઓપોઝિટ સાઈડ હશે, એટલે કે આ તરફ હશે. તો હવે જો આનું સોલ્યુશન રિજિયન છે ને ખાલી એક તીરથી, એટલે કે એરોથી શો કરું છું. કેમ કે મારે તો બેટા સોલ્યુશન રિજિયન છે ને એ આ બંનેનું જે કોમન આવે એ મારે ગ્રાફિકલી શો કરવાનું છે. મારે ખાલી x > 3નું સોલ્યુશન રિજિયન છે એ આપણે શો નથી કરવાનું. એટલે આ જે x > 3નું સોલ્યુશન રિજિયન ક્યાં આવે છે? તો કે આ તરફ આવે છે. તો એમાં ખાલી મેં શું કર્યું કે એરોથી શો કરી દીધું કે ભાઈ આ જે x = 3 છે એની આ તરફ છે આનું સોલ્યુશન રિજિયન છે. ઓકે, ચાલો હવે આપણે આ y > 2ની હેલ્પ લઈએ. તો y > 2 માં તો ઓરિજિનની હેલ્પ લો, તો y 0 જોઈએ, તો 0 > 2. તો આ તમે જોઈ શકો છો કે આ ફોલ્સ છે, એટલે ખોટું આવ્યું. તો હવે y = 2ની ઓરિજિન નીચેની સાઈડ છે, પણ નીચેની સાઈડ તો ખોટું આવે છે. એટલે આનું જે સોલ્યુશન રિજિયન છે એ ઓપોઝિટ સાઈડ હશે ઓરિજિનથી, એટલે ઉપરની તરફ આવ્યું. ઓકે, હવે તમારે જોવાનું કે આ જેટલા પણ ભાગ પડ્યા, આ જેટલા પણ પાર્ટ પડ્યા, એમાં કયા પાર્ટમાં આ બે એરો છે એ કોમન આવે છે, એ બે એરો ભેગા થાય છે. તો તમે જોઈ શકો છો કે આ જે આટલો પાર્ટ છે ને, આટલો પાર્ટ, આ જે આટલો પાર્ટ, એમાં તમે જોઈ શકો છો આ બંને એરો મિક્સ થાય છે. જો બંને રિજિયન ભેગા થાય છે, કેમ કે આનું આ જે y = 2, આ y > 2 છે એનું રિજિયન ઉપરની તરફ આવશે આમાં, અને x > 3 છે એનું સોલ્યુશન રિજિયન આ તરફ આવે છે. એટલે આટલો પાર્ટ છે એ આ બંનેના સોલ્યુશન રિજિયનમાં કોમન છે. તો એ આપણો આન્સર હશે. એટલે આ જે છે એ આપણો આન્સર છે. બાકીના એકય પાર્ટમાં બેટા આ બેના સોલ્યુશન રિજિયન કોમન આવતા નથી. ઓકે, એટલે જ્યારે પણ તમને બે અથવા બે કરતાં વધારે લિનિયર ઇનઇક્વાલિટી આપે અને એનું ગ્રાફિકલી સોલ્વ કરવાનું કહે, તો પહેલાં તમારે શું કરવાનું? તો કે દરેક જે લિનિયર ઇનઇક્વાલિટી છે એને શો કરી અને એનું સોલ્યુશન રિજિયન એરોથી શો કરવાનું. કેમ કે આપણો આન્સર છે એ કંઈ પર્ટિક્યુલર જે એક ઇનઇક્વાલિટી છે એનું સોલ્યુશન રિજિયન નથી, એ તો આપણે ભણી ગયા. ઓકે, હવે આપણો આન્સર શું છે? તો હવે આપણો આન્સર છે બેટા અહીંયા જેટલી પણ લિનિયર ઇનઇક્વાલિટી આપી છે એમાં જે કોમન પાર્ટ આવે છે એ કોમન પાર્ટ આપણે ગ્રાફિકલી શો કરવાનો હોય. ઓકે, તો તમારે શું કરવાનું? એવો પાર્ટ ફાઇન્ડ આઉટ કરી લેવાનો કે જે પાર્ટમાં બેટા આ એરો ભેગા થતા હોય. તો જો આ પાર્ટમાં જો અહીંયા એરો ઉપરની તરફ આવે છે, અહીંયા એરો આ તરફ આવે છે, એટલે આ પાર્ટમાં બે એરો ભેગા થાય છે, એટલે આપણો આન્સર આ હશે. એટલે આટલો ભાગ છે એ બંનેમાં કોમન છે. બાકી તમે એકય પાર્ટમાં જો કે અહીંયા તો એરો આ બાજુ જ જાય છે, એટલે આ એકય પાર્ટમાં આ એરો ભેગો થશે નહીં. ઓકે, તો આઈ હોપ તમને આવા ટાઈપના ક્વેશ્ચન સમજમાં આવ્યા હશે. હજી આવા થોડા એક્ઝામ્પલ લઈએ જેથી વધારે ક્લિયર થાય. સો નેક્સ્ટ એક્ઝામ્પલ ઇઝ, સેકન્ડ એક્ઝામ્પલ ઇઝ, ક્વેશ્ચન ઇઝ 3x + 2y less than or equal to 12, x greater than or equal to 1 and y greater than or equal to 2. ઓકે, ચાલો જોઈએ. તો અહીંયા તમને ત્રણ લિનિયર ઇનઇક્વાલિટી આપી છે. તો આને પહેલાં શું કરશું? ત્રણેય માટે અલગ અલગ સોલ્યુશન રિજિયન ફાઇન્ડ આઉટ કરશું, એને એરોથી શો કરશું, અને એવો પાર્ટ આપણે ફાઇન્ડ કરશું કે જેમાં ત્રણ એરો મિક્સ થતા હોય, ભેગા થતા હોય, મીટ કરતા હોય. ઓકે, તો પહેલાં તો ચાલો આપણે ફર્સ્ટ માટે જોઈએ. તો 4 3x + 2y, અહીંયા આપણે આને કાઢીને = આપી દઈએ. તો અહીંયા તમે જુઓ તો x વાળી ટર્મ છે, y વાળી ટર્મ છે અને કોન્સ્ટન્ટ છે. તો આના માટે 2 પોઈન્ટની જરૂર પડશે.
સો લેટ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0, તો આ 2y ઇઝ ઇક્વલ ટુ 12, એટલે y ઇઝ ઇક્વલ ટુ 6. તો એક પોઈન્ટ થઈ ગયો 0,6. લેટ y ઇઝ ઇક્વલ ટુ 0, તો 3x ઇઝ ઇક્વલ ટુ 12, સો x ઇઝ ઇક્વલ ટુ 12/3 બીકમ 4, સો સેકન્ડ પોઈન્ટ ઇઝ 4,0. ઓકે, એટલે આ લાઇનને ડ્રો કરવા માટેના જે પોઈન્ટ હતા એ મને મળી ગયા. બરાબર, હવે આપણે આ લાઇનની વાત કરીએ. સો 4x ઇઝ ઇક્વલ ટુ 1. ઓકે, લિનિયર ઇનઇક્વાલિટી કાઢીને ઇઝ ઇક્વલ ટુ આપી દઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે y વાળી ટર્મ મિસિંગ છે. સો ધીસ લાઇન ઇઝ પેરેલલ ટુ y એક્સિસ. તો આને કંઈ ડ્રો કરવા માટે મારે 2 પોઈન્ટની જરૂર પડશે નહીં. થર્ડ માટે આવી જઈએ 4, y ઇઝ ઇક્વલ ટુ 2. તો અહીંયા તમે જોઈ શકો છો કે x વાળી ટર્મ મિસિંગ છે, એટલે સો ધીસ લાઇન ઇઝ પેરેલલ ટુ x એક્સિસ. ઓકે, કે આપેલ રેખા, ગુજરાતી મીડિયમ વાળાને કહું તો આપેલ રેખા એ એક્સ અક્ષને સમાંતર છે, અને અહીંયા છે આપેલ રેખા એ વાય અક્ષને સમાંતર છે. તો આ બંને પોઈન્ટ માટે આ બંને લાઇન માટે પણ પોઈન્ટની જરૂર નથી. ઓકે બેટા, ચાલો હવે આપણે ડ્રો કરીએ ગ્રાફ. સો આ છે આપણું એક્સ, એક્સ ડેશ, વાય, વાય ડેશ એન્ડ ઓરિજિન. ઓકે, તો ફર્સ્ટ લાઇન આપણે જોઈએ તો આ છે 0,6, 4,0. તો 4,0 એટલે 1 2 3 4, એટલે આ થઈ ગયું આપણું 4,0. ધેન 0,6 એટલે 1 2 3 4 5 6, એટલે આ પોઈન્ટ થઈ ગયો 0,6. અહીંયા બેટા ઇક્વલ ટુ આપેલું છે એટલે ડાર્ક લાઇન ડ્રો કરીએ, એટલે આ થઈ ગઈ આપણી ફર્સ્ટ લાઇન. ઓકે, અહીંયા હું ખાલી નંબર આપું છું. આ લાઇન કઈ હતી આપણી ફર્સ્ટ લાઇન. ઓકે, સેકન્ડ હતી એક્સ ઇઝ ઇક્વલ ટુ 1. તો એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 એટલે 1 પાસેથી લાઇન એક ડ્રો કરો. અહીંયા આપણે બીજી માર્કરનો યુઝ કરીએ તો આ છે આપણી એક્સ ઇઝ ઇક્વલ ટુ 1. ઓકે, વાય અક્ષને પેરેલલ હોય. x is equal to 1 એન્ડ એટલે આને આપણે નામ આપી દઈએ, આ સેકન્ડ લાઇન હતી. બરાબર છે. એન્ડ થર્ડ લાઇન છે આપણી y ઇઝ ઇક્વલ ટુ 2. તો y ઇઝ ઇક્વલ ટુ 2 છે, y ઇઝ ઇક્વલ ટુ 2. તો y ઇઝ ઇક્વલ ટુ 2 ક્યાં હશે? તો અહીંયા y થી આપણે કટ કરાવીએ, અને અહીંયા તમે જુઓ ઇક્વલ ટુ આપેલું છે એટલે ડાર્ક લાઇન ડ્રો કરશું, એટલે આ લાઇન થઈ ગઈ આપણી y ઇઝ ઇક્વલ ટુ 2, થર્ડ નંબરની લાઇન. ઓકે, હવે આપણે શું કરીએ તો ભાઈ ત્રણે ત્રણ જે લાઇન ડ્રો કરીએ એનું સોલ્યુશન રિજન ફાઇન્ડ આઉટ કરીએ ઇન્ડિવિજ્યુઅલી. તો આપણે ઓરિજિનની હેલ્પ લઈએ. તો ફર્સ્ટ કઈ હતું ભાઈ? તો ફર્સ્ટ તો અહીંયા હું લખું છું કે 3x + 2y <= 12. એમાં 0,0 મૂકી દઉં તો i0 + i0, એટલે આ તો ટ્રુ થઈ ગયું. 0 છે એ 12 કરતાં નાનું જ કહેવાય. તો ઓરિજિન આ બાજુ છે એટલે આનો એરિયા છે સોલ્યુશન રિજનની ઓરિજિન સાઈડ આવશે, એટલે જો ખાલી એરો આપ્યો છે. ઓકે, ચાલો આ સેકન્ડ લાઇન x ઇઝ ઇક્વલ ટુ 1 છે, તો એની ઇનઇક્વાલિટી હતી x > 1. તો આમાં હું ઓરિજિનની હેલ્પ લઉં તો x ની જગ્યાએ x કોર્ડિનેટ 0 મૂકું તો 0 > 1. તો આ વસ્તુ તો ખોટી આવી. 0 છે એ કંઈ 1 કરતાં મોટું કહેવાય નહીં. માઉથ છે એ 0 તરફ ઓપન થાય છે ને, એટલે આ વસ્તુ ખોટી થઈ ગઈ. તો ઓરિજિન છે બેટા આની આ બાજુ છે, એટલે આનો જે એરિયા છે સોલ્યુશન રિજનની ઓરિજિનની ઓપોઝિટ સાઈડ આવશે. ઓકે, એટલે આ બાજુ આવશે. એન્ડ થર્ડ લાઇન હતી આપણી y ઇઝ ઇક્વલ ટુ 2 વાળી. તો એની લિનિયર ઇનઇક્વાલિટી કઈ હતી? y > or = 2. એમાં ઓરિજિન મૂકો તો y કોર્ડિનેટ એ 0 છે, તો 0 > 2. તો આ વસ્તુ કેવી આવી બેટા? ખોટી આવી. એટલે એનો મતલબ એમ થયો કે આમાં ઓરિજિન નીચેની સાઈડ હતું, પણ એ તો ખોટું આવે છે. સોલ્યુશન રિજિયનમાં ઓરિજિન નથી, એટલે આનો જે સોલ્યુશન રિજિયન છે ઉકેલ પ્રદેશ છે ઓરિજિનની ઓપોઝિટ સાઈડ આવશે. તો હવે તમારે બેટા એક એવો પાર્ટ નક્કી કરવાનો છે કે જેમાં આ ત્રણે ત્રણ એરો છે એ મીટ થતા હોય. તો તમે જોઈ શકો છો કે પહેલાં આ બધા પાર્ટ તો નકામા વયા ગયા, કેમ કે આ પાર્ટ તો બેટા આ લાઈન તો નીચેની છે, એટલે આ પાર્ટ તો બધા વયા ગયા. તમે આ રીતે નક્કી કરી શકો છો. આ એરો ઉપર છે તો એના નીચેના દરેક પાર્ટમાં તો આ એરો આવવાનું જ નથી, ભલે આ બે એરો આવી જાય, એટલે આ પાર્ટ એ વયા ગયા.
બરાબર. તમે વિચારો કે આ લાઇનનો એરો આ બાજુ છે, તો આ બધાય પાર્ટ વયા ગયા આ બાજુના. તો હવે તમે જુઓ કે એક જ પાર્ટ તમારી પાસે વધ્યો. આ જે ટ્રાયેંગલ બને છે ત્રિકોણ, એમાં તમે જોઈ શકો છો કે આ ભાગે જો નીચે આવ્યું, પછી આ એરો અહીંયાથી આવે છે ને આ એરો અહીંયાથી આવે છે, એટલે આ થઈ ગયું આપણું સોલ્યુશન રિજિયન. એટલે આ છે આપણો આન્સર. ઓકે, આપણે આ પાર્ટને ગ્રાફિકલી શો કરવાનો હોય. બરાબર છે કે જે પાર્ટમાં ત્રણનું સોલ્યુશન રિજિયન કોમન આવતું હોય એવો પાર્ટને આપણો આન્સર કહેવાય. ઓકે બેટા, તો આઈ હોપ તમને આ ક્વેશ્ચન છે એ સમજમાં આવ્યો હશે. ઠીક છે, ચાલો હજી આવા એક્ઝામ્પલ લઈએ તો થોડો વધારે ખ્યાલ આવે. સો નેક્સ્ટ એક્ઝામ્પલ ઇઝ, થર્ડ એક્ઝામ્પલ ઇઝ 2x plus y greater than or equal to 0 and 3x plus 4y less than or equal to 12. ઓકે બેટા, અને આપણે સોલ્વ કરવાની છે. તો પહેલાં આપણે એક એક માટે વાત કરીએ. તો 2x plus y is equal to 0. તો અહીંયા તમે જોઈ શકો છો કે x વાળી ટર્મ છે, y વાળી ટર્મ છે, પણ કોન્સ્ટન્ટ ટર્મ છે નહીં, કોન્સ્ટન્ટ ટર્મ 0 છે. ઓકે, છે જ નહીં કોન્સ્ટન્ટ ટર્મ. તો એનો મતલબ એમ થયું કે આ લાઈન છે એ ઓરિજિનમાંથી, ઉગમ બિંદુમાંથી પાસ થાય છે. ઓકે, સો ધીસ લાઈન ઇઝ પાસિંગ થ્રુ ઓરિજિન. આપેલ રેખા એ ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. સેકન્ડ લાઈન માટે જોઈએ તો 3x plus 4y is equal to 12. તો અહીંયા બેટા x વાળી ટર્મ એ છે, y વાળી ટર્મ એ છે અને કોન્સ્ટન્ટ એ છે. સો બે પોઈન્ટ આપણે લઈએ આના માટે. એટલે આપણે લઈએ લેટ x is equal to 0. તો આ તો થઈ ગયું 0, એટલે 4y is equal to 12. So y is equal to 12 by 4 become 3. And let y is equal to 0. So 3x is equal to 12. So x is equal to 12 by 3 એટલે 4. એટલે એક પોઈન્ટ મળ્યો બેટા મને, અહીંયા આપણે નીચે ડ્રો કરીએ તો એક પોઈન્ટ મળ્યો મને 0,3 એન્ડ સેકન્ડ પોઈન્ટ મળ્યો 4,0. કે પોઈન્ટ આપણે હંમેશા x, y લખીએ છીએ. ઓકે, ચાલો ગ્રાફ ડ્રો કરીએ. સો આ છે આપણું ઓરિજિન, આ છે એક્સ, આ છે એક્સ ડેશ, આ છે વાય, આ છે વાય ડેશ. ઓકે બેટા, પોઈન્ટ આપણે લઈએ તો પહેલાં તો જો તમે જોઈ શકો છો કે 2x plus y is equal to 0 આ ઓરિજિનમાંથી પાસ થાય છે. ક્યાંથી પાસ થાય છે નક્કી કરવું હોય તો આ પ્લસ વાયને રાઈટ સાઈડ જવા દો તો માઇનસ વાય થઈ ગયું. તો અહીંયા તમે જોઈ શકો છો કે એક્સ અને વાય વાળી જે ટર્મ છે ને સાઇન ડિફરન્ટ છે. તો એ સેકન્ડ એન્ડ ફોર્થ ક્વોડ્રન્ટમાંથી પાસ થતી હશે. કેમ કે પહેલાંના લેક્ચરમાં મેં તમને ડિસ્કસ કરેલું છે કે જો એક્સ અને વાયની સાઇન સેમ હોય તો પહેલાં અને ત્રીજા જ ચરણ એટલે ક્વોડ્રન્ટમાંથી પાસ થાય, અને અલગ અલગ હોય તો સેકન્ડ એન્ડ ફોર્થ ક્વોડ્રન્ટમાંથી પાસ થાય. ઓકે, એટલે અને હું થોડુંક ભૂસી નાખું તો થોડીક લાઈન છે એ લાંબી દેખાય. તો આ જે છે એ લાઈન છે આપણી 2x plus y is equal to 0. ઓકે, અને ઇક્વલ ટુ છે એટલે ડાર્ક લાઇન ડ્રો કરેલી છે. સેકન્ડનો પોઈન્ટ કયો છે? સેકન્ડ લાઇનના બે પોઈન્ટ છે આપણી પાસે 0,3. તો 0,3 આપણે અહીંયા 1, 2 and 3 એટલે આ થઈ ગયું 0,3. 4,0 તો 4,0 એટલે 1, 2, 3 and 4. તો આ છે બેટું આપણે 4,0. ઓકે, તો હવે જો આ બે લાઈન તો ટચ થશે એટલે આ બે લાઈન છે ને, કેમ કે અહીંયા ગ્રાફ અહીંયા જે છે એ સ્પેસ થોડી ઓછી છે એટલે જો આ લાઈનને છે ને હું થોડું આ રીતે ડ્રો કરું છું. તમારી પાસે તો ઘણી બધી સ્પેસ હશે એટલે તમે ડ્રો કરી શકશો. એટલે જો કઈ રીતે ડ્રો કરું, પહેલાં હું આ લાઈનને ડ્રો કરી નાખું છું. તો આ લાઈનને ડ્રો કરું તો અહીંયા જો ઇઝ ઇક્વલ ટુ છે એટલે આપણે ડાર્ક લાઈનથી ડ્રો કરીએ. એટલે ચાલો આ તો ડ્રો થઈ ગયું. ઓકે, અને હવે આપણે છે એ સેકન્ડ એન્ડ ફોર્થ ક્વોડ્રન્ટમાંથી ડ્રો કરવાની છે. તો એને તમે આપણે આમ ડ્રો કરો, કેમ કે કટ તો કરાવવાની જ છે બેટા. એટલે આપણે એને કટ કરાવીએ તો
ક્યાં કટ થશે એ આપણે જોવું હોય તો જો ઇઝીલી આ બેને આપણે સોલ્વ કરી નાખીએ. આ બેને સોલ્વ કરીએ ને એટલે આપણને ઇન્ટરસેક્શન પોઈન્ટ મળશે, છેદબિંદુ. તો જો 2x + y = 0 આ ફર્સ્ટ લાઇન છે, 3x + 4y = 12 આ સેકન્ડ લાઇન છે. તો આને હું બેટા 4 સાથે મલ્ટીપ્લાય કરું તો આ થઈ ગયું 4 × 2 = 8x + 4y = 0. આ આમનામ રાખવું 3x + 4y = 12. અહીંયા હું માઇનસ કરું એટલે આ કટ, આ 8 - 3 એટલે 5x = 12 એટલે x = 12/5. ઓકે, અને એક્સની વેલ્યુ આમાં મૂકી દો બેટા તો શું થશે? એક્સની વેલ્યુ અહીંયા મૂકી દો, આ 12/5 તો આ છું 12 × 2 = 24 એટલે 24/5 + y = 0. તો y છે બેટા -24/5. એટલે ખાલી મારે પોઈન્ટ જ મેળવવો તો પોઈન્ટ આવ્યો પ્લસ માઇનસ. એટલે આ જે લાઈન છે એ ફોર્થ ક્વોડ્રન્ટમાં ચોથા ચરણમાં ભેગી થાય છે. એટલે ચોથા ચરણમાં મારે લાઈન ભેગી કરવી હોય તો જો હું આ રીતે ડ્રો કરું છું. જો થઈ ગયું બેટા, ખબર પડી કઈ રીતે મેં કર્યું? આ છે એ આપણું ફોર્થ ક્વોડ્રન્ટ છે. અને જો પોઈન્ટ કયો મળ્યો તો લખો હોય તો લખો, નહીં તો ચાલે 12/5, -24/5. ઓકે, ચાલો. તો હવે આપણે આ જે લાઈન હતી એ હતી કઈ હતી? 3x + 4y = 12 અને આ લાઈન છે આપણી 2x + y = 0. બંને માટે આપણે પહેલાં આ લાઈન છે એના માટે ઓરિજિનની હેલ્પ લઈએ. એટલે 3x + 4y < > 12 માં આપણે 0,0 મૂકીએ તો 0 + 0 < = 12. તો આ તો સાચું આવી ગયું એટલે ટ્રુ આવી ગયું. એટલે આનો એરિયા છે એ સોલ્યુશન રિજિયન છે એ ઓરિજિન સાઈડ આવશે. ઓકે, હવે કાલે આપણે ડિસ્કસ કર્યું હતું કે જે લાઈન છે ઓરિજિનમાંથી પાસ થતી હોય તો એનું સોલ્યુશન રિજિયન ફાઇન્ડ આઉટ કરવા માટે બેટા તમારે ઓરિજિનની હેલ્પ લેવાની ન હોય, કેમ કે ઓરિજિન તો ઓલરેડી આની ઉપર છે જ તે. તો જે આખું ક્વોડ્રન્ટ બહાર રહેતું હોય એની હેલ્પ લેવાની. તો તમે જુઓ કે ફર્સ્ટ ક્વોડ્રન્ટ છે એ આખું બહાર છે એટલે કે એક સાઈડ છે, અને થર્ડ ક્વોડ્રન્ટ એ એક સાઈડ છે. તો આ તો ફર્સ્ટ ક્વોડ્રન્ટની હેલ્પ લઉં, કાં તો થર્ડ ક્વોડ્રન્ટની હેલ્પ લઉં. તો હું બેટા ફર્સ્ટ ક્વોડ્રન્ટની હેલ્પ લઉં છું. તો અહીંયા ઇનઇક્વાલિટી આપી હતી 2x + y > 0. તો ફર્સ્ટ ક્વોડ્રન્ટ એટલે કોઈ પણ પ્લસ વાળો પોઈન્ટ લઈ લઉં. હું 1,2 લઉં તો 2 × 1 = 2 પ્લસ વાયની જગ્યાએ 2 < 0. તો યસ, 2 ને 2 4 થઈ ગયું ને, તો 4 < 0 એ તો સાચી વસ્તુ છે. તો જે આ જે છે બેટા લાઈન એનું જે સોલ્યુશન રિજિયન છે એ ફર્સ્ટ ક્વોડ્રન્ટ બાજુ આવશે. એટલે ફર્સ્ટ ક્વોડ્રન્ટ ઉપરની બાજુ આવશે એટલે આનો એરો આપણે ઉપરની તરફ કરશું. ઓકે, તો હવે તમે જુઓ કે બંને એરા ક્યાં ભેગા, બંને જે એરો છે એ ક્યાં ભેગા થાય છે બેટા? તો આટલામાં આજે આટલો જે સોલ્યુશન રિજિયન છે આટલા પાર્ટમાં બંને એરા ભેગા થાય છે. ઓકે, કેમ કે ઉપરના ભાગમાં તો બેટા આ એરો તો નીચે જાય છે એટલે ઉપરનો પાર્ટ આવશે નહીં, આ એરો ઉપર જાય છે એટલે આ નીચેના એક કંઈ પાર્ટ આવશે નહીં. હવે ઇન્ટરસેક્શન પોઈન્ટ છે ત્યાંથી લઈ અને ઇન્ફાઇનેટ સુધી આ પાર્ટ વિસ્તરેલો છે. એટલે આ પાર્ટમાં બંને એરો ભેગા થવાથી આપણો જે આન્સર આવશે એ આ પાર્ટ આવશે. ઓકે બેટા, તો આઈ હોપ તમને આ ક્વેશ્ચન સમજમાં આવ્યો હશે. અહીંયા બેટા જગ્યાનો થોડો જે સ્પેસ છે એ ઓછી હોવાથી હું આ રીતે ડ્રો કરું છું. બરાબર, તમારે એક્ઝામમાં તો એક આખું જે પેજ હોય એ પેજની આખી હેલ્પ લઈ અને ગ્રાફ છે એ થોડો મોટો ડ્રો કરવાનો છે. ઓકે, તો આઈ હોપ તમને આ ક્વેશ્ચન સમજમાં આવ્યો હશે. ઠીક છે, ચાલો નેક્સ્ટ એક એક્ઝામ્પલ જોઈએ. સો ફોર્થ એક્ઝામ્પલ ઇઝ ક્વેશ્ચન છે x + y > 4 and 2x - y > 0. ઓકે, ચાલો તો પહેલાં આપણે 4x + y = 4 માટે લઈએ. તો અહીંયા જો બેટા x વાળી ટર્મ છે, y વાળી ટર્મ છે અને કોન્સ્ટન્ટ છે, એટલે બે પોઈન્ટની આપણે હેલ્પ લેશું. સો લેટ x = 0 તો y = 4, let y = 0 so x = 4. so point is 0, 4 and second point is 4, 0. okay, second આપણે લાઈન લઈએ 4 2x - y ઇનઇક્વાલિટી રિમૂવ કરીએ = 0. તો અહીંયા તમે જોઈ શકો છો કે x વાળી ટર્મ છે, y વાળી ટર્મ છે, કોન્સ્ટન્ટ ટર્મ 0 છે એટલે મિસિંગ છે. બરાબર, તો એનો મતલબ એમ થઈ ગયો કે હેન્સ
this line is passing through origin. ઓકે, ચાલો હવે આપણે ડ્રો કરીએ. સો આ ઓરિજિન, આ એક્સ વાય, એક્સ ડેશ વાય ડેશ. ઓકે, પોઈન્ટ છે આપણે લોકેટ કરીએ તો 0,4 ક્યાં હોય બેટા? અહીંયા કંઈક લઈ લઈએ. 1 2 3 and 4. તો ધીસ વન ઇઝ 0,4. 1 2 3 4. ધીસ વન ઇઝ 4,0. આ બંનેમાંથી લાઇન પાસ કરીએ અને ડાયરેક્ટ લાઇન પાસ કરીએ, ઇક્વલ ટુ છે એટલે. તો ધીસ વન ઇઝ અવર લાઇન. આ ફર્સ્ટ લાઇન થઈ ગઈ આપણી, બરાબર. ઓકે, સાથે સાથે આનો એરિયા પણ નક્કી કરી નાખીએ. તો આ જે એક્સ પ્લસ વાય ગ્રેટર દેન ઇક્વલ ટુ 4 છે, એમાં હું 0,0 મૂકું તો 0 + 0 ગ્રેટર દેન ઇક્વલ ટુ 4. તો આ તો વસ્તુ ખોટી આવી, ફોલ્સ છે. એટલે આનો જે એરિયા છે બેટા એ ઓરિજિનની ઓપોઝિટ સાઈડ હશે, બરાબર. ઓરિજિન આ બાજુ છે ને, એટલે આનો સોલ્યુશન રિજન એ ઓરિજિનની ઓપોઝિટ સાઈડ હશે. ઓકે, આ જે છે ઓરિજિનમાંથી પાસ આઉટ થાય છે એ લાઈન છે 2x - y = 0. તો -y છે બેટા એ રાઈટ સાઈડ જાય તો +y થઈ ગયું. તો અહીંયા તમે જોઈ શકો છો કે સાઇન છે એ સેમ છે x અને yની. તો ફર્સ્ટ એન્ડ થર્ડ ક્વોડ્રન્ટમાંથી આ લાઈન પાસ થશે અને ઓરિજિનમાંથી. તો આ થઈ ગઈ આપણી લાઈન. આમાં એટલે ટેન્શન લેવાનું નથી કે જો લાઈન ઇઝીલી છે એ બેટા આને કટ કરે છે, બરાબર. ઓલામાં આપણે કઈ રીતે કટ થતી હતી નહોતી ખબર, એટલે આપણે ઇન્ટરસેક્શન પોઈન્ટ એટલે કે છેદ બિંદુ ફાઇન્ડ આઉટ કર્યું હતું. ત્યાંથી આપણને ખબર પડી હતી કે ફોર્થ ક્વોડ્રન્ટમાં કટ થાય છે. એટલે પછી લાઇનને મેં એવી રીતે ડ્રો કરી કે એક્સ અક્ષ તરફ વધારે ઢળેલી હોય, જેથી કરીને એ ફોર્થ ક્વોડ્રન્ટમાં કટ થતી હતી, બરાબર. આના પહેલાંના એક્ઝામ્પલમાં અહીંયા તો જો ઇઝીલી હું ગમે એમ ડ્રો કરું કટ તો થશે જ તે, એટલે કંઈ પ્રોબ્લેમ નથી. ઓકે, હવે આનું આપણે સોલ્યુશન રિજિયન ફાઇન્ડ આઉટ કરીએ તો અહીંયા સેકન્ડ ક્વોડ્રન્ટ એન્ડ ફોર્થ ક્વોડ્રન્ટ આખું બહાર છે. તો ઓબ્વિયસ છે હું સેકન્ડ ક્વોડ્રન્ટની હેલ્પ લઉં છું, તમે ફોર્થ ક્વોડ્રન્ટની હેલ્પ લઈ શકો છો. એટલે માઇનસ પ્લસવાળું કોઈ પણ પોઈન્ટ આમાં લઈ લો તો આ 2x - y > 0. માઇનસ પ્લસ એટલે -1,1 લઉં છું. તો 2 × -1 એટલે -2. માઇનસ y છે 1 > 0. તો -3 > 0. તો આ વસ્તુ તો ખોટી આવી કે -3 છે બેટા એ કંઈ 0 કરતાં મોટું કહેવાય નહીં. તો સેકન્ડ ક્વોડ્રન્ટ છે આના સોલ્યુશન રિજિયનમાં આવે નહીં. એટલે આનું જે રિજિયન છે એ ફોર્થ ક્વોડ્રન્ટ બાજુ હશે, એટલે નીચેની બાજુ હશે. ઓકે, હવે બેટા આપણો તો આન્સર શું છે? આપણો આન્સર આ તો આપણે ઇન્ડિવિજ્યુઅલી જોયું. આપણો આન્સર શું આવશે કે આ જે બે રિજિયન છે એ કયા પાર્ટમાં ભેગા થાય છે. એટલે આપણો જે આન્સર આવશે એ એવું સોલ્યુશન રિજિયન આવશે કે જે બંનેમાં કોમન હોય. તો તમે જુઓ કયા પાર્ટમાં એરો ભેગા થાય છે. તો જે આ પાર્ટ છે, આ પાર્ટમાં એરો ભેગા થાય છે. કેમ કે જો આ એરો તો ઉપરની તરફ જાય છે એટલે આ બધા પાર્ટ વયા ગયા. પછી આ એરો છે નીચેની તરફ આવે છે એટલે આ બધા પાર્ટ વયા ગયા. ઓકે, એટલે તમારે જોઈ લેવાનું કે જે પાર્ટમાં આ બે એરો ભેગા થતા હોય એ પાર્ટ તમારો આન્સર હશે. ઠીક છે બેટા, તો આઈ હોપ તમને આ ક્વેશ્ચન છે એ સમજમાં આવ્યો હશે. અને આજના લેક્ચરનો આપણે એક લાસ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ. તો So our fifth question is today's last question. Okay, 2x - y greater than 1 and x - 2y less than -1. થોડું સ્પીડથી કરીએ કેમ કે હવે તો આવડી ગયું હશે. 4 2x - y = 1. So let x = 0. તો -y = 1, તો y = -1. So point is 0, -1. Let y = 0, so
2x is equal to 1, so x is equal to 1/2, so second point is 1/2, 0. ચાલો સેકન્ડ લાઇન માટે જઈએ તો 4x minus 2y is equal to -1. Let x is equal to 0, then minus 2y is equal to -1, minus minus cancel out, so y is equal to 1/2. Okay beta? Now let y is equal to 0, so x is equal to -1. So here point is 0, 1/2 and here point is -1, 0. Okay? આ જે બે લાઈન હતી બેટા એને ડ્રો કરવા માટેના 2 પોઈન્ટ્સ જે આપણે રિક્વાયરમેન્ટ હતી એ આપણે ફાઇન્ડ આઉટ કરી લીધા અને હવે આપણે એને લોકેટ કરીને ડ્રો કરીએ. ચાલો સો અને આપણે ડ્રો કરીએ. So this one is origin, this one is x dash, y dash. અને અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા એક જગ્યાએ ઇક્વલ ટુની સાઇન નથી એટલે બંને લાઈન છે આપણે ડોટેડ લાઈન ડ્રો કરવાની છે. ઓકે, સો ફર્સ્ટ આપણે લાઈન ડ્રો કરીએ તો 0, -1, તો અહીંયા હું -1 લઉં તો આ છે આપણું 0, -1. તો અહીંયા હું -1 લઉં તો ધીસ વન ઇઝ 0, -1 એન્ડ ધીસ વન ઇઝ 1/2, 0. તો અહીંયા બેટા 1 લો તો 1/2 એટલે આ બેની વચ્ચે એટલે આ પોઈન્ટ છે આપણું 1/2, 0. ઓકે, અને આ બે પોઈન્ટમાંથી એક ડોટેડ લાઈન ડ્રો કરીએ. સો આ છે આપણી ફર્સ્ટ નંબરની લાઈન. ઓકે, આનો એરિયા નક્કી કરી લઈએ તો આનો એરિયા માટે આપણે ઓરિજિનની હેલ્પ લઈએ. 0, 0 તો 2x minus y greater than 1, તો 0, 0 મૂકો તો I0 -0, 1, તો 0 greater than 1, તો this one is false. એટલે કે આનો જે એરિયા છે બેટા સોલ્યુશન રિજિયન છે ઓરિજિનની ઓપોઝિટ સાઈડ આવશે એટલે નીચેની તરફ એરો આપી દો. ઓકે, સેકન્ડ પોઈન્ટ આપણે લોકેટ કરીએ તો સેકન્ડ સેકન્ડ લાઇનના પોઈન્ટ છે -1, 0. સો હિયર -1 આપું તો આ પોઈન્ટ છે આપણું -1, 0 એન્ડ 0, 1/2. તો અહીંયા 1 આપું તો ધીસ વન ઇઝ 0, 1/2. અહીંયાથી એક ડોટેડ લાઇન પાસ કરીએ બેટા તો આ છે આપણી સેકન્ડ લાઇન. તો સેકન્ડ લાઇનનો આપણે સોલ્યુશન રિજિયન ફાઇન્ડ આઉટ કરીએ. ઓરિજિનની હેલ્પ લઈએ એટલે 0, 0 મૂકો તો 0, -0, -1, તો 0 લેસ દેન -1. તો આ વસ્તુ ખોટી છે કે -1 છે કે 0 કરતાં મોટું કહેવાય નહીં. તો આનો જે સોલ્યુશન રિજિયન છે એ પણ ઓપોઝિટ ટુ ઓરિજિન સાઈડ, ઓરિજિનની વિરુદ્ધ બાજુ આવશે કેમ કે સેટ કરતું નથી ઓરિજિન એટલે ઉપરની તરફ આવશે. તો તમે જોઈ શકો છો કે કયા પાર્ટમાં બેટા બે એરો ભેગા થાય છે. તો અહીંયા આને થોડોક હું એક્સટેન્ડ કરું તો જો આ પાર્ટ છે, આ પાર્ટ જો અહીંયા એરો ગયો, આ લાઇનનો એરિયા નીચે આવ્યો તો આ પાર્ટમાં આ બંનેના સોલ્યુશન રિજિયન ભેગા થાય છે. ઓકે, સો અવર આન્સર ઇઝ ધીસ વન. તો આઈ હોપ તમને આજના લેક્ચરમાં આપણે શું ભણીએ ખબર પડી હશે. આજના લેક્ચરમાં આપણે 2 અથવા 2 કરતાં વધારે ઇનઇક્વાલિટી આપે તો એને કઈ રીતે ગ્રાફિકલી સોલ્વ કરવું એ આપણે ભણ્યા. ઓકે, હજી આપણે નેક્સ્ટ લેક્ચરમાં આના થોડા બીજા એક્ઝામ્પલ વધારાના જોશું જેથી કરીને વધારે ખબર પડે. તો આજનો લેક્ચર બેટા આપણે અહીંયા પૂરો કરીએ છીએ અને નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ કન્ટેન્ટ જોશું. થેન્ક યુ.